હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી છે. વાગી ગયા 7 વાગવા આવ્યા. મમ્મીએ પૂજા કરી દીધી અને હવે પૌવા બનાવો. ગુડ મોર્નિંગ. હજુ તો આ બધું સરખું કરવાનું બાકી છે. આજે ફાઇનલી બધું પતી જશે નહીં? ચમ તે આ ધોઈ દેવાનું. હવે હું બાકી રહ્યો થઈ સોફામાં ચો 2 દિવસ થવાના. સાફ જ છે ને, ખાલી નેચેથી જ સાફ કરવાનું હોય ને. આ 2 ડ્રોવર કરવાના રે, સોફા ખંચીરવાના રે, પછી તો પાણી રેડીને સાફ જ કરવાનું હોય ને. અને એના વાસણ તો તું ઘસી દેવાની. તો ખાલી પોજરું જ સાફ કરવાનું નહીં, થઈ જશે. એ તો હું કરી દઈ ને, એ તો હજુ વેકેશન નહીં પડે. આ ધોવાનું મેઇન એ પતી જાય ને એટલે આમ પેલું સેપટ જે ઘરમાં આમ કામ પેલું આમ ગમે એટલું પોતું મારીને તો એવું જ લાગે. એમ પપ્પા નાવા ગયા અને હું જઉં હવે સ્કૂલ. નાસ્તો બની જાય એટલે તો મળીએ સ્કૂલથી આવીને. તો 11:36 થઈ ગઈ હે. આપણે આટલા વાગે ઘેર આવી ગયા ઓફિસથી. આ બાજુ જો હજુ તો એ પાલક કપાય છે, આ બાજુ ગવાર. અને ગવારનું શાકે બનાવવાનું અને પાલક 2 બનાવવાના. હે ગવારનું શાકે બનાવવાનું, પાલકનું બનાવવાનું એમ. હા ચાલો, ગવારનું અને પાલકનું 2 શાક બનાવશે. આ બાજુ રસોડામાં જો હજી તો બધું પડ્યું છે બળાબૂટ એમના એમ બધું. કારણ કે હજુ રસોડું છે ને એ મહત્ત્વનું. કારણ કે રસોડામાં ઝીણું કામ ઘણું બધું હોય. એટલે આ બાજુ આ બધું સામાન બધો, આ બાજુ માઇક્રોવેવ પડ્યું છે, ઓવન પડ્યું છે. આ બધું રસોડાના ઝીણા વાસણો બધા છે, જો સાફ કરવા કાઢ્યા. રસોડાના ઝીણા વાસણો આ બધું કરીને મૂક્યું છે. આ બધું પરચુરણ બધું જે કાઢી દેવાનું છે, નાખી દેવાનો સામાન છે, ભંગાર મારવાનું છે, બધું આપી દે છે. બાકી ઝીણા બધા વાસણોના બધું છે એ બધું હજી બાકી છે. એટલે આજે લગભગ સાંજ સુધીમાં રસોડાનું કામ પતી જાય. હે ને પછી શું બાકી રહે? હે કપડાં બપડા ધોઈ ગયા? હા કપડાં ધોઈ ગયા. જો અહીંયા બહાર કપડાં બપડા મૂકી દીધા છે ધોઈ. તો છે કે હોજ સુધીમાં રસોડાનું બધું કમ્પ્લીટ થઈ જાય. પછી કંઈ બાકી રહેશે? એક રૂમ ઉપરનો રહે ખાલી. હે ને એ પેલી એ બારીને નખાઈ જાય એટલે પછી એ રૂમે થઈ જાય સાફ. બેન હજી આવ્યા નહીં, અમને તો હજી 1 કલાકની વાર. તો કૃપાબેન આવે એટલે આપણે જમવા બેસીશું. મળીશું જમતી વખતે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. 4:45 થઈ ગઈ, હજુ પણ આવ્યો નહીં. ફોન આવ્યો તો ભાઈ મોડું થાય એટલે આપણે જમવા બેસી જઈએ. કૃપાબેન આવશે એટલે જમશે. જમવામાં અહીંયા ગવારનું શાક, પેલી બાજુ પાલકની સબ્જી, અહીંયા છે બાફેલી સેવો ઘી ગોળ નાખીને ખાવાની, અહીંયા છે રોટલી છાશ. તો આપણે જમી લઈએ. વ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ. તો 2 વાગી ગયા ને સ્કૂલથી આવીને બેઠ્યું, ફ્રેશ થઈને. બીજું ફ્રેશ થવું હોય ને પછી નામ ખાઈ નાસ્તો પકોડી તો ધરાઈ રહેવાની. 20 રૂપિયાની 30 રૂપિયાની. ના એમ ટોપ આપવાનું છે મારે જોડે. આ બાજુ મમ્મી ને પપ્પા બેઠા. હવે ઘોડો સાફ કર દો ને પેલા ડ્રોવરો. ये काटे साफ कर देना, आप आ कर दे
જીવ એટલે અમે ઢોસા કરીએ. પારી તું કર આ તો મમ્મી ના ચો તું તો ઝાપટર બધું નોખું થઈ સારું તો આલુ થી તો ચલો હવે સાફ સફાઈ કરીએ થોડી વાર જૂનામાં ભંગાર મારવાની એવી કઈ થઈ ગયું. તો 4:15 થઈ ગયા અને આ બાજુનું કબાટ સાફ કરવાનું તો એ તો સાફ કરવા નીકાળ્યું અને આ બધું અમે કોરોના બનાવેલી વસ્તુઓ આ મેન પપ્પાએ મળીને બનાવેલું હો પણ કોરોનાનું હોય ને એટલે હવે બહુ ગ્લુ રહ્યો નહીં આમાં તો આ બોટ બનાવેલી હલેસું એ બનાવી તો નહીં બૂટ બનાવી પછી આ પપ્પાએ બનાવેલું ફ્લાવર પોટ આ એ પપ્પાએ બનાવ્યું આ મેં બનાવ્યો ઝૂલો આ ચરખો પપ્પાએ બનાવેલો ગાડું પપ્પાએ બનાવેલું ખુરશી બનાવી હતી પ્લાસ્ટિકની પેલી જીરાની બોટલ આવે ને એમાંથી આ બંને બનાવ્યું હતું અને આ ઘર મેં બનાવ્યું પછી આ રિક્ષા બનાવી રિક્ષાની થોડી હાલત ખરાબ થઈ ગઈ એટલે એટલી નહીં થઈ પણ એક વખત ખબર નહીં કોક આવ્યું હતું તે આજથી રિક્ષા મોર્નિંગ ચલાવી ત્યારે ઢીલું થઈ ગયું આ તો રિક્ષા બનાવી આ બાજુ તબલાએ બનાવેલા તો આ બધું કોરોનાનું કામ કરેલું અને આ બધી વસ્તુઓ પડી અને આજ તો નવો ફોન આવ્યો ઓનલાઈન મંગાવ્યું એટલે બધું ઓપન કરીને આપ્યો એટલે એનું અનબોક્સિંગ થઈ ગયેલું S24 તો આ ફોન મારો અને જે ફોનમાં વિડીયો કરું એ ફોન પપ્પાનો કેવું હો મમ્મી ફોન તો જો પકડ ફોરો આ માર તો આ OnePlus વાળો ફોરો જ છો નહીં કવર સારું લાવવું પડશે. ઓહ કવર આવશે ને મોંઘું દાટ સારો લાગે ને કમલિયન ફોન જેવો જ લાગે ને થેન્ક યુ મેરા મસ્ત આપણો બે ઓહ વધારે કેમેરાના વધારે પૈસા તાર તો 5 કેમેરા એક રીલ આવી હતી તે આઈફોનની જ હતી કે 2050માં આઈફોનમાં પાછળ ને બધું આખું બેકમાં કેમેરા જશે કે પછી કે બધા ખાલી સાઈડમાંથી પકડશે કે ફોન બધા પાછળ કેમેરા હોય એટલે જે રીતે પકડીએ કે સાઈડમાંથી જ પકડવાનો ફોનનો તો ચલો હવે ફોનને તો મૂકી દઈશું સાઈડમાં હાલ પપ્પા આવે એટલે કરીશું બધા કાઢવાવાળા અંદર બધું ચેક બેક કરીશું અંદર પપ્પા આવશે એટલે અને હવે અમે કરવા લગીએ કોમ હવે આ બધું હોય ને એક બાજુ મૂકવું તગારામ કંઈમાં ભરી દઈએ જેમ કે પેલો આ બાજુ મેં કાચ ને એના સ્ક્રૂ ઢીલા થઈ ગયા એટલે અંદર પેકિંગ મૂકીને પપ્પા ભરાવશે તો પછી બધું ખાલી એમાં મૂકી દો તો પપ્પા ગોઠવશે નહીં એમને તો આપણે પછી છેલ્લે ગોઠવીશું પણ હાલ તો મૂકી દઈએ ને તગારામ બગારામ ભરવું. તો ચલો હવે કરીએ કામ 6:30 થઈ ગયા બધું સાફ સૂફ કરી દીધું એસીનું કવર લગાવી દીધું આ તો પપ્પા એમ કરશે લસણ આવ્યું હતું તે લસણે લીધું મમ્મીએ અને મમ્મી ખાવા બનાવવાની તૈયારી કરો ખીચડી ડુંગળી લસણ શાક ડુંગળી મરચાંનું
હું મારી રોટલી અલગ બનાવ્યો. મેં બપોરે ખાધું જ નહીં ને. હા ભાજી પડી હે તો ત્યાં ભાજી બનાવી હતી મેં તો. અરે પાલકની. હા તે ખવાય એમાં હું. એટલે કહું થોડી લસણ ડુંગળી મરચાં બનાવી દઉં. પેલી સેવોય ગરમ કરજી. તો મળીએ પપ્પા આવે એટલે 7:45 થઈ ગયા અને આ બાજુ બધું ગોઠવી દીધું હે અને લાઇટે કરી દીધી પપ્પાએ ચાલુ. ગોઠવી દીધું અંદર અને જેટલા પણ શોકેસની અંદર પડ્યા છે રમકડા એ બધું મેં કહી દીધું. ત્યારે કીધું હતું સાફ કરતી હતી સાફ કરતી હતી. પણ અત્યારે અંદર લાઇટિંગ કરેલું આપણે પહેલાં કરાયેલું બધા જ આપણે કોરોના વખતે બનાવ્યા હતા ને આપણે તમને એક પીસ પછી અલગથી એક પીસ જ બતાવે તો. હજી એને રિનોવેટ થોડું કરવાનું. હા કેમ કે વરસ થયા ને એટલે ગ્લુ પેલો થઈ ગયો. 19-20 બનાવ્યા હતા ઘણા 20 ની અંદર 19 કોરોનાનો વરસ એટલા વરસ થયા. જેટલા વર્ષ એટલા રમવાના વર્ષ એટલે પછી અમુક વખતે કેવું હોય કે ગ્લુ ઉપડી ગયો હોય અમુક વખતે ફેવિકોલથી પેલું થઈ ગયું હોય. અને એ વખત તો પેલી નવી ગ્લુ ગન યુઝ કરતા હતા ને એટલે ફાવતું નતું. એટલે જે કંઈ હોય પણ આપણે પછી તમને જ્યારે પણ એનું રિનોવેટ કરીશું ને એને આમાં બદલાયા લાઈટ એનું રિમોટ પેલું થઈ ગયું. હા અને એટલે હવે ઘરની સફાઈ છે પૂર્ણતાના આરે છે. લગભગ કાલે અથવા તો કાલે લગભગ પતી જાય. આજે ને એના મોટું રહ્યું હોય એ જવા મોટું બધું પતી જ ને એનું પતી ગયું હવે એનું બધું બાકી છે તે આપણે કરીશું. બરાબર. મમ્મી જમવાનું બનાવી દીધું. ખાવાનું પહેલા કરો બીજું બધું પછી કરજો. ના તો હવે જમવાનું લાવી દઈશું ને જમી લઈશું. ઝગમગાટ મારે લાઈટ કરી દીધું. જમવાનું તૈયાર થઈ ગયું અને જમવા બેસી જઈએ. પાલકનું શાક બપોરવાળું મારા ભાગનું. તાર માટે જ બનાવી દઉં. નહીં નહીં ખાધું તો તમે શું ખાધું તું ત્યાં? ગવાર બનાવી. બરાબર એટલે મારું જ છે. ડુંગળી મરચાં અને આમાં સેવો ઘઉંની સેવો અને મોહનથાળ સ્કૂલમાંથી આપ્યો દિવાળી મીઠાઈ. સ્પેશિયલ બનાવડાઈને આપ્યો ને સ્કૂલમાં બનાવડાઈને બધા ટીચરોને મોહનથાળનો એક પેકેટ આપ્યું. મોહનથાળ ફેશનમાં નાખ્યા મોહનથાળ જ કહેવાય. કંઈ વાંધો નહીં. કરો ટેસ્ટ કરીએ આપણે પહેલાં મોહનથાળનો ટેસ્ટ કરીએ. ચલો પછી બીજી વાત. મસ્ત એ મોહનથાળ મસ્ત છે ને. ટોપ. તો બીજું ખીચડી અને દૂધ. તો ચલો જમી લઈએ. દિવાળીની મીઠાઈની શરૂઆત થઈ ગઈ છે. હો બરાબર. હવે બનાવવાની ઘેર શરૂઆત કરી દઈશું થોડું નહીં. ચલો અમે જમી લઈએ. તમે બધા પણ જમો. મળીએ પછી. આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલની સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.